બોટાદના ગઢડામાં લોક અદાલતનું અનોખું આયોજન સામે આવ્યું। બોટાદથી આ સમાચાર, જ્યાં લોક અદાલતનું અનોખું આયોજન સામે આવ્યું। પ્રિન્સિપલ સિવિલ જજ એ.જે. વાસુએ આયોજન કર્યું। લોક અદાલતમાં દિવ્યાંગ બાળકોને પ્રોત્સાહિત કરવામાં આવ્યા, જ્યાં 50 દિવ્યાંગ બાળકોનું ડોક્ટરો પાસે સ્ટેટમેન્ટ કરાવ્યું। કોર્ટની અંદર જ 5 સ્ટાર હોટેલ જેવું ભોજન કરાવવામાં આવ્યું। જજની અનોખી કામગીરીને વકીલો અને આગેવાનોએ બિરદાવી। આ લોક અદાલતમાં 425 કેસોનું સુખદ સમાધાન થયું છે। બોટાદના ગઢડામાં લોક અદાલતનું અનોખું આયોજન કરવામાં આવ્યું। પ્રિન્સિપલ સિવિલ જજ એ.જે. વાસુએ આયોજન કર્યું હતું, જ્યાં લોક અદાલતમાં દિવ્યાંગ બાળકોને પ્રોત્સાહિત કરવામાં આવ્યા। ખાસ કરીને રાષ્ટ્રીય લોક અદાલત અને તેની અંદર દિવ્યાંગ બાળકોને લાવવાનો વિચાર ક્યાં થયો? એમાં એવું છે કે રાષ્ટ્રીય લોક અદાલત જે છે એ આખા રાષ્ટ્રમાં થતી હોય છે અને આ નામ જ લોક અદાલત એટલે લોકો માટેની અદાલત કરવામાં આવે છે, જેના અંદર પક્ષકારો આવતા હોય છે અને તેમના કેસોનો નિકાલ કરવામાં આવતો હોય છે। અને આ લોકોમાં અમે આજ રોજ એવી જોડે લઈને આવ્યા કે દિવ્યાંગ બાળકો કે જે ફ્યુચર છે ભારતનું, દેશનું, એ લોકો ભાઈ કોર્ટમાં આવે, કોર્ટની શું પદ્ધતિ છે એ સમજે, જોવે। વધુમાં આપણા નામદાર ગુજરાત હાઈકોર્ટે પણ આ દિવ્યાંગ બાળકો માટે, દિવ્યાંગ લોકો માટેનું બહુ સારું આયોજન કરેલ છે। લોક અદાલત અને ખાસ કરીને દિવ્યાંગ બાળકોની ઉપસ્થિતિ શું કહે? લોક અદાલતની અંદર દિવ્યાંગ બાળકો એ ઉપસ્થિત થાય, એ દિવ્યાંગ બાળકોને ડૉક્ટર દ્વારા એની તપાસણી થાય અને દિવ્યાંગ બાળકોને નાની મોટી ગિફ્ટ આપી અને એની સાથે એને જમાડવામાં આવે।